નમસ્કાર મિત્રો, હાપેશ્વરમાં નાવા ગયેલા નિલેશ બિલ ગામ ચોડવાણીને મગર તાણી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે। મિત્રો, આ એક ઘટના નથી, આવી ઘટના કેટલી વખત બની ચૂકી છે। તો કેમ આ મગરને પકડવામાં નથી આવતું, કેમ અધિકારી દ્વારા કેમ આને ધ્યાન દોરવામાં નથી આવતું કે વારે ઘરે આવી ઘટના બનતી જ રહે છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હું તમારો દોસ્ત શૈલેષ બિલ। મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે નિલેશ ભીલ ગામ સોડવાણી જે મહાદેવનું મંદિર છે ત્યાં હાપેશ્વર જે વિદેશથી લોકો આખા ભારતમાંથી લોકો જોવા માટે આવે છે ત્યાં આગળ નિલેશભાઈ નાહવા માટે ગયા હતા ત્યારે અચાનક મગર આવ્યો હતો। મગર ખેંચી જતા ઘટના સ્થળે એમની મૃતદેહ હાલતમાં બળી મળી આવી છે। તો ખરેખર મિત્રો, આ તંત્ર દ્વારા ધ્યાન દોરવું જોઈએ કે ત્યાં આગળ ઠેઠ આખા ભારતના માણસો આવે છે અને આ એક ઘટના નથી, આવી ઘટના કેટલી વખત બની ચૂકી છે। વચ્ચે પણ કોઈ મગર તાણી ગયું હતું, વચ્ચે કોઈ ડૂબી ગયું હતું, વચ્ચે આજે પણ એક એવી ઘટના બની છે। તો આ જે ઘટના છે, દુઃખદ ઘટના આપણે કહી શકીએ છીએ કે ભાઈ ત્યાં આગળ ખબર છે કે મગર રહે છે, તો જે જગ્યા પર મગર રહે છે ત્યાં આગળ પ્રતિબંધ મૂકવી દેવું જોઈએ, જેથી કરીને નિર્દોષ લોકોનો જીવ ના જાય। આવી ઘટના બનતી રહે છે તો ખરેખર તપાસ થવી જોઈએ, જલ્દીથી આવી જગ્યાઓને પ્રતિબંધ મૂકી દેવામાં આવે, જેથી કરીને નિર્દોષ લોકો જે બહારથી આવેલા લોકો સાથે આવી ઘટના ના બને। આ ઘટના બની છે ગઈકાલે લગભગ મોડા 4 વાગ્યાની આજુબાજુ, જે નાહવા માટે ગયા હતા નિલેશ બિલ અને ગામ છોડવાણી નાહવા માટે ગયા હતા ત્યાં એમને અચાનક મગર તાણી જતા બૂમો પાડી હતી, પરંતુ એમની બૂમો કોઈ સાંભળી ના હતી અને છેવટે આ ભાઈને તાણી ગયા અને તાણી ગયા પછી જે એમની ડેડ બોડી હતી એ તોડેટીમાં મળી, એટલે કે નદીની સાઈડમાં મળી આવી છે। જી હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। આજની વિડીયોની અંદર બસ આટલું જ। હું તમારો દોસ્ત